મારા બર્થડેમાં રણુજા રામાપીરના દર્શન કર્યા અને આમાં શું હશે જોવો આગળ વ્લોગમાં. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજે આપણો બર્થડે અને પ્લસમાં સોમવાર એટલે સવારના પોરમાં આવી ગયા આપણે બાલનાથ મહાદેવના દર્શન કરવા. બાલનાથ મહાદેવના દર્શન કરી અને કૃપુને લેવા આવી ગયો અને થઈ ગઈ એ પણ રેડી. આપણે માસ્ક પહેરી લીધું કેમ કે ટાઢ બહુ વધારે પડે છે. પછી આવી ગયા બે ભાઈના ડુંગરે આવેલ શ્રી ખોરિયાલ માતાજીના દર્શન કરવા. દર્શન કરી લીધા પણ તડકો બહુ વધારે પડે છે એટલે રસ્તામાં વિજરકી પાસે હોલ્ડ કરી લીધો અને પી લીધી માજા એટલે આવી ગઈ બહુ મજા. પછી આપણે ઊંઢાવે નીકળી ગયા કાલાવાડો રણુજા જવા અને આવી ગયું હરિપોર ગામ અને આ ગામમાંથી શોર્ટકટ રસ્તો સીધો રણુજા મંદિરે જાય છે. ફાઇનલી સત દેવીદાસ શ્રી રામદેવ પીર મંદિર નવા રણુજા પહોંચી ગયા અને ચાલો દર્શન કરી લઈએ. ખાસ કરીને જય રામાપીર એવી કોમેન્ટ કરી નાખજો. અહીંયા ઘણી બધી ભગવાનની મૂર્તિ આવેલી છે એ જોઈ અને રામાપીરના મુખ્ય પડચા મંદિરે આવી ગયા. અહીંયા તમે આવ્યા છો કે નહીં કોમેન્ટ કરી નાખજો અને હવે કરી લ્યો દર્શન. દર્શન કરી બજારમાં આવ્યા વળી ઠંડુ પી લીધું કેમ કે ગરમી જોરદાર પડે છે. પછી જવાનું હતું વરુડી ધામ ધુરસિયા અને તો ગાઈસ ફાઇનલી આપણે વરુડી માતાજીના દર્શન કરી લીધા. પછી તો મેં કૃપુને ગાડી હાંકવા આપી. હવે શું થાય એ ખબર નહીં પણ પછી રસ્તામાં આવ્યું મહાકાળી માતાજીનું મંદિર પસાયા. અહીંયા સ્નેપ પારવાનું કામ ચાલુ છે ને આપણે દર્શન કરી લઈએ. કૃપુએ હાથમાં મસ્ત મજાનો HK દોર્યું હતો અને ત્યારબાદ આપણે વિજરકી ડેમે જોરદાર મસ્ત રીલ બનાવી લીધી. પછી તો કડકડતી ઠંડીમાં જોરદાર ભૂખ લાગી ગઈ હતી એટલે આવી ગયા જમવા. કૃપુ આમાં સુપર રાઈસ નહીં સરપ્રાઈઝ લઈ આવી હતી. એ આપણા યુટ્યુબના ફૂલ વ્લોગમાં જોઈ લેજો.